નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી હું પૂર્વાંશ પટેલ. આજે આપણે જાણીશું કે 2026ના ચોમાસા પહેલા એટલે કે ઉનાળામાં જમીનની તાકાત કેવી રીતે વધારવી. જો જમીનમાં તાકાત નહીં હોય તો ગમે તેટલા મોંઘા બિયારણ વાવશો તો ઉત્પાદન નહીં મળે. તો આજના વિડીયોમાં વર્ષ 2026ના ચોમાસા પહેલા જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારવી તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જાય. ઘણા ખેડૂતો પૂછે છે કે જમીનની તાકાત એટલે શું? તેનો અર્થ છે જમીનની પોષક તત્વોની આપવાની ક્ષમતા. તમારી જમીનમાં બેક્ટેરિયા અને અરસિયા કેટલા છે? જો જમીન નબળી હશે તો પાકમાં રોગ જીવાત વધુ આવશે અને તમારો ખેતીનો ખર્ચ વધી જશે. ખેડૂત મિત્રો, અત્યારે ઉનાળો છે, જમીનને તપવા દો. ઊંડી ખેડ કરવાથી જમીન ઉલટ-સુલટ થાય છે અને તેની ફળદ્રુપતા વધે છે, જેથી અંતે ચોમાસાના પાકમાં ઉત્પાદન સારું મળે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો માટીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા, ફૂગ અને રોગ જીવાતોનો નાશ કરે છે, જેથી જીવાતો અને કોશેટોનું નિયંત્રણ સારું થાય છે. ઘણીવાર પાક હાનિકારક જીવાતો જેમ કે સફેદ મૂંડા, લશ્કરી ઈયળ માટીના નીચે પડમાં કોશેટા સ્વરૂપે છુપાયેલી હોય છે. ઊંડી ખેડ કરવાથી આ કોશેટાઓ બહાર આવે છે, જે કાં તો સૂર્યના તાપથી મરી જાય છે અથવા પક્ષીઓ તેનો નાશ કરી દે છે. આનાથી આવનારા ચોમાસામાં પાકમાં દવાનો ખર્ચ ઘટે છે. જમીનના નીચેના પડમાં જે પોષક તત્વો સ્થિર થઈ ગયા હોય છે તે ખેડના કારણે ઉપર આવે છે અને છોડના મૂળને સહેલાઈથી મરી જાય છે. ખેડૂત મિત્રો, યુનિવર્સિટી કહે છે કે એકરે 5 ટન ખાતર નાખો. ઘણા ખેડૂતો 5000ના ખાતરને બદલે ડીએપીને 2 થેલી નાખી દે છે, પણ યાદ રાખો, ડીએપી માત્ર નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપે છે, જ્યારે દેશી ખાતર જમીનને ઓર્ગેનિક કાર્બન આપે છે, જે બેક્ટેરિયાનો ખોરાક છે, જેથી પાકમાં પીરાશની સમસ્યા દૂર થાય છે. જો દેશી ખાતર ન મળે તો એકરે 500 કિલો લીંબોળી કે મગફળીનો ખોળ નાખો. તે જમીનની પોષક તત્વોને જાળવી રાખવાની શક્તિ વધારે છે. ખેડૂત મિત્રો, યાદ રાખો કે સતત 3 સિઝન પાક લેવાને બદલે 3 વર્ષે એકવાર જમીનને 2 મહિના માટે ખાલી છોડી દો. જેમ વાઘેલા આગને આરામ આપવાથી જલ્દી રૂજાય છે, તેમ જમીન પણ પોતાની શક્તિ જાતે પાછી ખેંચી લે છે. મિત્રો, જમીન સુધરશે તો જ ખેતી બચશે. માહિતી સારી લાગી હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો.